નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સેશન 8માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા બે ફંક્શન છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એન્ડ એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આગળ જે રીતે આપણે ફંક્શનનો અભ્યાસ કર્યો છે અને તે જ રીતે પ્રેક્ટિસ વર્ક સાથે અને સ્વાધ્યાયની સાથે આપણે આ ફંક્શનનો અભ્યાસ કરીશું. અગાઉનું જે હોમવર્ક આપણે જે આપ્યું નથી એ બધા જ ફંક્શનનું હોમવર્ક આપણે હવે તમારા ગ્રુપની અંદર હું શેર કરીશ. તો અભ્યાસની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પહેલું ફંક્શન લઈએ છીએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. વોટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ? પ્રક્રિયાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો આ ફંક્શન કોઈ પ્રક્રિયા, કોઈ વસ્તુ બનાવવાની પ્રક્રિયા કે એની રીત કે પદ્ધતિ બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ ફંક્શનની અંદર કેવા પ્રકારની વાક્ય રચના હોય છે? તો આ ફંક્શનમાં આજ્ઞાર્થ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. હવે આપ સૌ કોઈ આજ્ઞાર્થ વાક્ય રચનાથી પરિચિત હશો. આજ્ઞાર્થ વાક્ય રચના એટલે જેને આપણે ઇમ્પેરેટિવ કન્સ્ટ્રક્શન તરીકે ઓળખીએ છીએ. આ આજ્ઞાર્થ વાક્ય રચનાની શરૂઆત હંમેશા ક્રિયાપદના મૂળ રૂપથી થાય છે. સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્ય રચના છે એ વર્તમાન કાળમાં જ વપરાય છે, એટલે કે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય છે અને એમાં કરતા યુ એ અધ્યાહાર હોય છે, એટલે કે એ દર્શાવવામાં આવતું નથી. તો આ પ્રકારની જે વાક્ય રચના એ આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની અંદર વપરાતી હોય છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ ફંક્શન વિથ સમ એક્ઝામ્પલ. પહેલું ઉદાહરણ લઈએ છીએ. pour 2 cups of water and 1 cup of milk in a pot. 2 કપ જેટલું પાણી અને 1 કપ જેટલું દૂધ તપેલીમાં રેડો કે વાસણમાં રેડો. તો અહીંયા તમે જુઓ છો કે કોઈ વાનગી બનાવવાની પદ્ધતિ અહીંયા દર્શાવવામાં આવે છે. તો શરૂઆત કેવી રીતે થઈ છે? ક્રિયાપદના મૂળરૂપથી થઈ છે. તો આ રીતે તમને ક્રિયાપદ આપેલું હોય અને બાકી ખાલી જગ્યા આપેલી હોય તો એમાં તમારે કોઈ પણ ક્રિયા છે એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. એ જ રીતે ઇન્સર્ટ ધ પિન ઇન્ટુ ધ પ્લગ એન્ડ સ્વિચ ઇટ ઓન ટુ ચાર્જ યોર મોબાઈલ. પ્લગમાં પિન લગાવો અને તમારા મોબાઈલને ચાર્જ કરવા સ્વિચ પાડો. તો અહીંયા પણ તમે જુઓ છો ક્રિયાપદના મૂળ રૂપથી આ વાક્યની શરૂઆત થાય છે. તો આ રીતે તમને ઇન્સર્ટ શબ્દ આપેલો હોય અને બાકી ખાલી જગ્યા આપેલી હોય તો કોઈ પણ પ્રક્રિયા તમારે અહીંયા દર્શાવવાની રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. ટર્ન ધ કમ્પ્યુટર ઓન, લોગ ઇન એન્ડ ફાઇન્ડ ધ ફાઇલ્સ ફ્રોમ ધ ફોલ્ડર. કમ્પ્યુટરને ચાલુ કરો અને લોગિન કરો અને ફોલ્ડરમાંથી ફાઇલ શોધો. તો આ રીતે અહીંયા પહેલું ક્રિયાપદ છે અને બાકી અહીંયા દર્શાવવામાં આવી છે. આ ફંક્શનની અંદર આવી રીતે અલગ અલગ પ્રક્રિયા કે ક્રિયા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ જ રીતે ઇન્સર્ટ યોર કાર્ડ ઇનસાઇડ ધ સ્લોટ, સિલેક્ટ યોર લેંગ્વેજ એન્ડ એન્ટર યોર 4-digit પિન. સ્લોટમાં કાર્ડને દાખલ કરો, ભાષા પસંદ કરો અને પિન નંબર દાખલ કરો. તો અહીંયા પણ તમે જુઓ કે ક્રિયાપદ છે અને ત્યારબાદ અહીંયા પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે. બોઇલ વોટર ફોર સમ ટાઈમ એન્ડ એડ 1 tea. થોડીવાર માટે પાણીને ગરમ કરો
અને 1 ચમચી જેટલી ચા નાખો. તો અહીંયા પણ તમે જુઓ કે આ ક્રિયાપદ આપેલું હોય, મૂળરૂપ છે, અને અહીંયા ખાલી જગ્યા હોય. તો અહીંયા કોઈ પણ ક્રિયા છે એ તમારે અહીંયા વાક્ય રચનાની અંદર દર્શાવવાની રહેશે. તો હવે આપણે એના આધારે પ્રેક્ટિસ વર્ક લઈએ છીએ, જે એક્ઝામ ઓરિએન્ટેડ, એટલે કે પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાતું હોય છે અને આપણે એમાં કેવી રીતે વાક્યને પૂર્ણ કરી શકીએ. ધારો કે આ રીતે એક વાક્ય આપેલું હોય, ઓપન ધ બોક્સ અને ખાલી જગ્યા. હવે અહીંયા તમે કોઈ પણ ક્રિયા દર્શાવી શકો છો, જેમ કે ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ ધ બુક. હવે અહીંયા તમે બીજી કોઈ પણ વસ્તુ, એટલે બીજી કોઈ પણ ક્રિયા છે એ પણ દર્શાવી શકો. ઓપન ધ બોક્સ એન્ડ રીડ ધ યુ ટુ ધ થિયેટર. હું ખૂબ દિલગીર છું, થિયેટરમાં તારી સાથે આવી શકું એમ નથી. તો અહીંયા પણ સો સોરી ડિયર, આ નાઇસિટી દર્શાવે છે. નાઇસ ટુ મીટ યુ વલ્લભ. વલ્લભ, તને મળીને ખૂબ જ આનંદ થયો. તો અહીંયા અંડરલાઇન શબ્દ છે એ નાઇસિટી શબ્દ છે. પાર્ડન મી, ક્ષમા માગું છું. ઇટ્સ માય પ્લેઝર, એ મારું સૌભાગ્ય છે. તો આ બધા શબ્દો અને વાક્યો હોય છે એ નાઇસિટીઝ દર્શાવતા હોય છે, એટલે કે શુભેચ્છા અથવા તો અભિવાદન સૂચક શબ્દો હોય છે. હવે એના આધારે આપણે થોડુંક પ્રેક્ટિસ વર્ક લઈએ છીએ, જેમ કે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને લખ્યું છે મહેન્દ્ર ચૌધરી. તો અહીંયા તમે આગળ શબ્દ લખશો, હાય આઈ એમ મહેન્દ્ર ચૌધરી. ખાલી જગ્યા આપી છે. કુડ યુ એક્સપ્લેન ધીસ ટોપિક સર? તો કયો શબ્દ આવે? તો કે એક્સક્યુઝ મી સર, પાર્ડન મી સર, કુડ યુ એક્સપ્લેન ધીસ ટોપિક સર? વોટ અ, હવે બ્લેન્ક આપેલી છે, તો વોટ અ બ્યુટિફુલ કાર ઇટ ઇઝ. હવે અહીંયા તમે આ જ રીતે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરી શકો છો કે વોટ એ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ, વોટ એ બ્યુટિફુલ ફ્લાવર ઇટ ઇઝ. હાઉ, પછી ખાલી જગ્યા આપેલી છે, તો હાઉ નાઇસ હી પ્લેડ, હાઉ નાઇસ હી રાઇટ્સ, હાઉ નાઇસ હર ડ્રેસ. વાવ, ઉદ્ગાર ચિહ્ન છે, ખાલી જગ્યા આપી છે, તો વાવ ઇટ્સ અ ગુડ પેઇન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે બંને ફંક્શનનો આપણે અભ્યાસ કર્યો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે ક્રિયા કે પ્રક્રિયાનું વર્ણન કરવું, અને શોઈંગ નાઇસિટીઝ, શુભેચ્છા કે અભિવાદન દર્શાવી કે વ્યક્ત કરવી. હવે આના આધારે આપણે સેશન 8ના હોમવર્ક પર આવી ગયા છીએ. મિત્રો, આપ સૌએ આજે જે બે ફંક્શનની સમજ કેળવી લીધી, જેમાં આપણે કેટલાક પરીક્ષામાં કેવી રીતે વાક્યો પૂછવામાં આવે છે તેનું થોડુંક પ્રેક્ટિસ વર્ક પણ લીધું છે. હવે તેના આધારે ફંક્શન પ્રેક્ટિસ 3નું ગૃહ કાર્ય તમને આપવામાં આવશે, જેને પૂર્ણ કરીને ગૂગલ ફોર્મની લિંક મૂકવામાં આવશે. તેમાં તમારે તમારું આ ફંક્શન પ્રેક્ટિસ 3નું ગૃહ કાર્ય છે એને સબમિટ કરી દેવાનું છે. અગાઉ આપણે ફંક્શનનું જે ગૃહ કાર્ય હજુ સુધી આપ્યું નથી, તો આ વખતે આપણે એ અગાઉના બધા જ ફંક્શનને આવરી લઈ અને તમને આ સેશનનું જે ગૃહ કાર્ય છે એ આપવામાં આવશે. એ ગૃહ કાર્યને પૂરું કરી અને 2 પેજ હોય તો એ 2 પેજના બંનેના ફોટા છે એ પાડી આ લિંકની અંદર તમારે અપલોડ કરવાના છે. સો એટ ધ એન્ડ, how did you like my presentation? Share your thoughts and don't forget to like it. તમે લાઈવ સેશનની અંદર જોડાતા રહેશો અને તમારા અન્ય મિત્રોને પણ જોડાવા માટે તમે એન્કરેજ કરશો. તો હવે પછીના સેશનમાં આપણે મળીએ, ત્યાં સુધી સૌને નમસ્કાર.